તમારા ફેવરેટ શો ગાયબમાં તમારું સ્વાગત છે અને આજે આપણે ગાયબમાં વાત કરવાના છીએ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ સાથેની એક એક્ટ્રેસનો એક એવો ફોટો કે જેણે આ સુપરસ્ટાર એક્ટ્રેસને બરબાદ કરી દીધી, એ ફિલ્મી દુનિયાથી ગાયબ કરી દીધી. 80ના દાયકાની એક એવી એક્ટ્રેસ કે જેની સુંદરતા અને તેની બ્લુ આઈઝ પાછળ આખો દેશ દીવાનો હતો. રાજ કપૂરની શોધ એટલે મંદાકિની. પોતાની પહેલી જ ફિલ્મથી દેશની ટોપ એક્ટ્રેસ બનેલી મંદાકિનીનું કરિયર એટલું શાનદાર ચાલતું હતું કે તે આગામી શ્રીદેવી બનવાની રેસમાં છે એવું લોકો કહેતા. પણ પછી 1994-95માં ઇન્ટરનેશનલ મીડિયામાં એક ફોટો વાયરલ થયો અને આ ફોટોએ આખી ઇન્ડસ્ટ્રી અને દેશને હચમચાવી દીધો. આ ફોટો હતો અંડરવર્લ્ડ ડોન અને ભારતના સૌથી મોટા દુશ્મન દાઉદ ઇબ્રાહિમ સાથે. આ એક ફોટો પછી મંદાકિની અચાનક બોલિવૂડમાંથી ગાયબ થઈ ગઈ. ક્યાં ગાયબ થઈ ગઈ? આજે વાત ગાયબ એપિસોડમાં મંદાકિનીની. સૌથી પહેલા મંદાકિનીના અસલી નામની તમને માહિતી આપું. મંદાકિનીનું અસલી નામ એટલે કે યાસ્મીન જોસેફ. 1985માં રામ તેરી ગંગા મેલીથી ડેબ્યુ કર્યું અને એક સેન્સેશન મચાવી દીધું. એ પછી તેમણે મિથુન ચક્રવર્તી અને ગોવિંદા સાથે ડાન્સ જીતે હે શાન સે, કમાન્ડો જેવી સુપરહિટ ફિલ્મો આપી. બધું જ વ્યવસ્થિત ચાલતું હતું. પણ 1994માં દુબઈ અને શારજાના ક્રિકેટ સ્ટેડિયમમાંથી મંદાકિનીએ અને મોસ્ટ વોન્ટેડ આતંકી દાઉદ ઇબ્રાહિમની એક સાથે બેઠેલી તસવીરો મીડિયામાં આવી. અફવાઓ ઉડી કે મંદાકિની દાઉદની ગર્લફ્રેન્ડ છે અને દાઉદના દબાણના કારણે જ બોલિવૂડના ડાયરેક્ટર્સ તેને ફિલ્મોમાં લેતા હતા. 1993ના મુંબઈ બ્લાસ્ટ પછી પોલીસ અને સેન્ટ્રલ એજન્સીઓ મંદાકિનીની કલાકો સુધી પૂછપરછ કરતી જોવા મળી હતી. જોકે મંદાકિની હંમેશા કહ્યું કે તે દાઉદને માત્ર એક ઇન્ટરનેશનલ સ્ટાર તરીકે ઓળખતી હતી અને તેમની વચ્ચે કોઈ જ અફેર નહોતું. પણ દેશના સૌથી મોટા ગુનેગાર સાથે નામ જોડાતા જ બોલિવૂડના તમામ પ્રોડ્યુસર્સે ડરના માર્યા કામ કરવાનું બંધ કરી દીધું અને મંદાકિની એકલી પડી ગઈ. મંદાકિનીએ 1996માં બૌદ્ધ સાધુ ડૉક્ટર કાગ્યુર રિનપોચે સાથે લગ્ન કર્યા. ઇસ્લામ છોડી બૌદ્ધ ધર્મ અપનાવ્યો. અત્યારે મુંબઈમાં જ રહે છે અને તિબેટિયન હર્બલ સેન્ટર ચલાવે છે. લોકોને યોગ શીખવે છે, પણ ગ્લેમર અને ફિલ્મી દુનિયાથી ગાયબ છે. જો તમને ખબર હતી કે મંદાકિનીની પાસ્ટનો આ ઇતિહાસ રહ્યો છે અને તેની ગાયબ થવા પાછળ આ એક ફોટો જવાબદાર હતો? કમેન્ટ કરીને કહો. ગાયબમાં તમે હવે કયા સેલિબ્રિટીની વાત સાંભળવા ઈચ્છો છો એ પણ કમેન્ટ કરીને કહેજો. ફરી મળીશું ગાયબના નેક્સ્ટ એપિસોડમાં. ખાયા